નમસ્કાર શ્રોતા મિત્રો આજે આપણે રેડિયો એલજે પર વાત કરીશું પ્રદૂષણની. અને આ વાત કરવા માટે અમારા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસના એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રીના પ્રોફેસર ડૉક્ટર બિઘ્નેશ ઠાકુર. ઠાકુર સાહેબ નમસ્કાર. નમસ્કાર સર. સાહેબ, સાદી ભાષામાં આપણે એને પ્રદૂષણને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવાય? એકદમ સિમ્પલ, તમને સાદી ભાષામાં લેમેન લેંગ્વેજમાં તમે પ્રદૂષણને સમજાવવા માંગો તો પ્રદૂષણ એટલે કોઈ બી એવી વસ્તુ, હાર્મફુલ વસ્તુ જેના આપણા નેચરલ એન્વાયરમેન્ટમાં ઇન્કોર્પોરેશન થાય અને જેનાથી એન્વાયરમેન્ટને એઝ વેલ એઝ એમાં રહેતા પ્રાણીઓને જે હાર્મફુલ ઇફેક્ટ થાય એને આપણે પ્રદૂષણ કહીએ. બરાબર છે. હવે કયા કયા પ્રકારના પ્રદૂષણ હોય? પ્રદૂષણના પ્રકાર તમે નોર્મલી વાત કરો તો આપણે જે લોકો જાણતા હોય ને એને વાયુ પ્રદૂષણ, વોટર પાણીનું પ્રદૂષણ, સાઉન્ડ નોઇઝનું પ્રદૂષણ, પ્લસ હવે નવા જે આપણે ડેવલપમેન્ટના કારણો જે પ્રદૂષણ નવા ઊભા થાય છે, જેમ કે રેડિયો એક્ટિવ પોલ્યુશન છે, બાયોમેડિકલ પોલ્યુશન છે, એટલે આવા ઘણા નવા પ્રકાર બી હવે જનરેટ પ્રદૂષણમાં ઉમેરાઈ રહ્યા છે. અને એ માણસ જેમ જેમ પ્રગતિ કરતો જાય છે, વિકાસ કરતો જાય છે, એમ આ પ્રદૂષણો પણ વધતા જાય છે. આપણે કહીએ ને કે ડેવલપમેન્ટ કોઈ બી વસ્તુનું પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ હોય. બરાબર છે. પેલું સંસ્કૃતમાં કહાવત છે ને, અતિ સર્વત્ર વર્જિત. એટલે એક્સ્ટ્રીમમાં કોઈ બી વસ્તુમાં આપણે જઈએ ને તો એનું હાર્મફુલ ઇફેક્ટ થાય જ. બરાબર. અને પ્રદૂષણ હવે એવું છે કે બધી રીતે આપણને હેરાન કરે છે અને એનું રીઝન જ આ છે કે આપણે બધી રીતના એટલું બધું આપણે ડેવલપમેન્ટ એટલું બધું કરવા માંગીએ ને કે એની સામે આપણે એનું રિઝલ્ટ શું આવે છે ને એનું ખાલી પોઝિટિવ જોઈએ છે. બરાબર છે. નેગેટિવ બાજુ આપણે જોતા જ નથી. અથવા આંખ આડા કાન કરીએ છીએ આપણે. યસ. એટલે એની તરફ જોવાની તો નહીં, પણ સાંભળ્યું હોય ક્યાંય તો પણ ના સાંભળ્યું કરી નાખીએ છીએ. આપણે અલ્ટરનેટ શોધીએ. ફોર એક્ઝામ્પલ તમને એક બહુ સરસ વાત કહું કે આપણે સિટીઝ, અમદાવાદ સિટીમાં રહીએ છીએ. અમદાવાદ સિટીમાં તમે ટેમ્પરેચર જુઓ તો ગરમીમાં અરાઉન્ડ we will go above 50 we are going, right? આપણે હવે એ ટેમ્પરેચરને આપણે કંટ્રોલ કરવા માટે શું કરીએ? we are doing nothing. બરાબર. આપણે શું કરીએ? આપણે એસી કરી લગાવી દઈએ. હા. હવે તમે એસી કરીને ઘર ઠંડુ કરો છો પણ ગરમી તો બહાર કરી જ રહ્યા છો. પ્રદૂષણ તો વધી જાય છે, ગરમી તો વધી જ રહી છે. બરાબર છે. એટલે એ ગરમી વધતું જ જવાનું. તમે ઘરમાં ઠંડુ કરીને બેસશો પણ બહાર નીકળશો તો. અને એ જે તમે ઠંડુ કરેલી, તમે તમારો અંદરનો ભાગ ઠંડો કર્યો, બહારનો જે ગરમ થયો, હવે એ જે વ્યક્તિ એફોર્ડ નથી કરી શકતી એસી, એના માટે તો એ ટેમ્પરેચર છે એ વધારાનું થયું. તેના માટે એ પોતે જવાબદાર નથી. બરાબર. એક ટાઈમે એસી લક્ઝરી હતી, હવે નીડ છે. બિલકુલ. હવે ડ્રોઈંગ રૂમમાં પણ લાગી ગયા છે. કાર વોઝ ધ લક્ઝરી. એક ટાઈમ હતું કાર લક્ઝરી હતું. બરાબર. કે બહુ રીચ લોકો હતા એ લોકો કાર યુઝ કરતા હતા. હવે એ જરૂરિયાત છે કે એના વગર લોકો ચાલી નથી શકતા. બરાબર છે. એટલે આમ તો એકદમ સંકુલ કહેવાય છે અને કોમ્પ્લેક્સ પ્રશ્ન છે. અને સાદી એમાં વાત કરીએ તો દરેક જણે એના અંગે વિચારવું પડે, કામ કરવું પડે. એવરીવન. કોઈ એક જણા કે લોકો કેમ કે સરકાર નિયમો નથી બનાવતી. આપણે દિલ્હીને જોઈ રહ્યા છે. આજની તારીખની વાત કરું તો દિલ્હીમાં સ્કૂલ, કોલેજીસ, ઓફિસીસ બધું બંધ છે. ઓફિસીસ જે છે એ અલ્ટરનેટ ચાલે છે કે એક દિવસે અડધા સ્ટાફ જવાનું, બીજા દિવસે બીજા સ્ટાફ જવાનું. એટલે દિલ્હી જેવા સિટીમાં આવું છે. એટલે વી આર નોટ ફાર અવે ફ્રોમ દેટ. આપણે એનાથી બહુ કંઈ દૂર નથી. એટલે વચ્ચે કોઈકે કીધું હતું કે અત્યારે દિલ્હીમાં જે AQI છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ, એ ત્યાં આગળ જે એકદમ ઉપરનો છે, અરાઉન્ડ 160 170 આસપાસ છે. તો અમદાવાદમાં, એટલે એમાં એવું કીધું હતું કે ત્યાં જો 12 સિગરેટ પીવે છે કોઈ વ્યક્તિ, જો આખો દિવસ રહે છે એ હવામાં, તો અમદાવાદમાં 4 તો પહોંચી જ ગયા છીએ આપણે આરામથી. બરાબર. એટલે આ સરખામણી, આમ તો આવી સરખામણી નહીં થવી જોઈએ, પણ સરખામણી ખરાબ વસ્તુઓની કરવી પડે એવી સ્થિતિમાંથી આપણે ગુજરી રહ્યા છીએ. બિઘ્નેશ સર, એક સવાલ એવો થાય કે આના કારણો આપણે નાનકડા તો ચર્ચા, પણ કયા કયા બીજા આના સિવાયના પણ છે જે કારણો પ્રદૂષણને ઊભા કરી રહ્યા છે? પ્રદૂષણને ઊભા કર્યા, હવે તમે મેઇન આપણે બધા જ, આપણે વોટર, એર કે નોઇઝ કે તમે રેડિયો એક્ટિવ પોલ્યુશનની વાત કરો કે કોઈ બી પોલ્યુશનની વાત કરો, આપણે બધા ટાઈપ્સની વાત કરીએ. એના મેઇન કારણો અત્યારે તમે કારણો છો શું? 3 થી 4 કારણ છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, જે
બધી રીતે પ્રગતિ કરવાની, પૈસા કમાવાના અને પ્રગતિ કરવાની જે દોડ દોડ છે, લાગેલી છે, હા. યસ, એ દેટ ઇઝ ધ મેજર રીઝન. એમાં લોકો જોઈ જ નથી રહ્યા કે આપણે શું હાર્મ કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શન્સ છે, બરાબર. આપણે એર પોલ્યુશનની વાત કરીએ કે વોટર પોલ્યુશનની વાત કરીએ તો થોડુંક તમે જુઓ તો 8-10 કલાક વરસાદ થાય એટલે આખું અમદાવાદ પેક થઈ જાય, ઘરેથી બહાર નીકળવાનું સ્થિતિ નથી હોતું. આનું રીઝન શું? રીઝન એ કે આપણે આખું કોન્ક્રીટ જંગલ બનાવી દીધું, પાણીને જમીનમાં ઉતરવાની જગ્યા જ નથી. બરાબર છે. રાઈટ. નોઇઝ તમે જુઓ તો પીક આવર્સમાં તમે અમદાવાદમાં ઓફિસથી ઘરે જતા હો તો અડધો કલાકનો કે 20 મિનિટના ડ્રાઈવ પછી તમે એક્ઝોસ્ટ થઈ જાઓ. કેમ? એટલું બધું નોઇઝ છે બહાર. એ રીતના જ તમે જુઓ તો ઇલેક્ટ્રોનિક્સની યુઝ કરવાની કોઈ લિમિટ જ નથી. લોકો આવું કહે ને કે હવે ખાવા માટે થોડાક દિવસમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની યુઝ થશે. એટલે એ બધી રીતના તમે પ્રદૂષણને વધારો જ છો. બરાબર છે. ધ કે એક વધારે અત્યારે જે થઈ રહ્યું છે એ લાઇટનું પણ પ્રદૂષણ થઈ રહ્યું છે, પ્રકાશનું પણ. હા, તો તમે જે જુઓ તો કંઈક સહી. કોઈ પણ વસ્તુનું વધારે પડતું કંઈ પણ થાય Yes. એટલે પ્રદૂષણ પણ થાય એનાથી. હા. સર, આનો ઉપાય શું તમારી રીતે એક એન્વાયરમેન્ટલિસ્ટ તરીકે? એકદમ જનરલ વાત કરું ને, એનું ઉપાય શું કે આપણે જનરલી ઉપાયમાં એવું છે કે વી હેવ ટુ થિંક ટુગેધર, બધાને સાથે મળીને વિચારવાનું છે. એક અવેરનેસ હોવું જોઈએ કે આપણે કોઈ બી વસ્તુ યુઝ કરીએ છીએ તો એનું ખાલી પ્લસ પોઈન્ટ નહીં, એનું તમે નેગેટિવ પોઈન્ટ બી જુઓ. અને પ્લસ કે જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુનો ઉપયોગ કરો. જેમ કે ઘરે બહુ જરૂર નથી તો તમે એસી કરીને બેસવાની જરૂર નથી કે મને અત્યારે ઠંડક છે તો એ બહાર બપોરે હું એસી ચાલુ કરીને ઘરે, મારે તો 18 જોઈએ જ, 18થી પ્લસ એ નહીં ચાલે ને મને માઇનસ એ નહીં ચાલે. કાર તમે સિંગલ એક માણસ આવો છો, એક જગ્યાથી 4 માણસ આવો છો, તમે 4 જણા સાથે આવી શકો. અથવા તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનું યુઝ કરી શકો. એટલે એ બધું તમે યુઝ કરી શકો. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પર સરકારે બહુ બધી રૂલ્સ રેગ્યુલેશન લગાયા છે અને એ વસ્તુ ફોલો થાય છે કે નહીં એના પર નજર રાખવાની બહુ જ જરૂર છે. એટલે આ જે નાની નાની વસ્તુઓ આપણને એવું લાગે કે આમાં હું શું કરી શકું, પણ બધા એવું વિચારશે કે હું શું કરી શકું એનાથી નહીં. બધાએ કે અમે સાથે મળીને કરીએ તો આ વસ્તુ કંટ્રોલમાં આવશે. એટલે જે સંસાધનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે. ડેફિનેટલી એ ઉપાય છે. અને તમે ખૂબ સરસ રીતે ટૂંકમાં અને સુંદર માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર રેડિયો એલજે વતી. થેન્ક યુ સર.